સદગુરુ મહારાજ બાપુ શ્રી વકીલ રામ મહારાજ જય હો બાપુ શ્રી હરિરામ મહારાજ જય હો નટુરામ મહારાજ જય હો તારના હરિ ગુરુ જય હો તો પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યા નહીં જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયા દેહ સદગુરુજીની દયા વિના સપને મળે ના સતસંગ કૃપા થાય ગુરુદેવની તો ભક્તિમય આવેલો એ પણ વિસકી વેલરી ગુરુ અમૃત ની ખા શીશદીએ સદગુરુ મિલે તો ભી સસ્તા જા સતગુરુ મહારાજ જય હો આજનો પાવનકારી પુનિત પ્રસંગ વડદલા ગામના શિમાળાની અંદર કાશીપુરા વિસ્તારની અંદર અમારા બુધારામ મહારાજના ઘરના ઓગણે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવા એક કાર્યક્રમનું વકીલ બાપુના 68મી માસિક દેહ નિર્વાણ દિવસ સાથે સાથે એમના બોધનો દિવસ સાથે સાથે એમનો અધિકાર નો દિવસનો આ ત્રિવેણી સંગમ આગરમાન પુરુષો કહી ગયા કે બે ત્રિવેણી સંગમ છે વિઠ્ઠલ મહારાજ કયો સંગમ છે ત્રિવેણી સંગમ છે આવા ત્રિવેણી સંગમના કાર્યક્રમના આપણે બધા સહભાગી બન્યા ખરેખર લાખ લાખ વંદન છે આ એક એવી જગ્યા છે જ્યાં જીવન મુક્ત પુરુષો પધારતા હોય એક એક મૂર્તિના દર્શન કરીએ ને તોય આપણું કામ થઈ જાય આ એવી મૂર્તિઓ છે તમને મને જે મળી છે
જીવનની અંદર બધુંય મળી જાય પણ આવા દર્શન થવા એ દુર્લભ છે, દુર્લભ છે. રામચંદ્ર જ્યારે 14 વર્ષ વનવાસ જ્યારે નીકળ્યા ત્યારે અમને જે વાતો મળી હતી એ વાતો બધી રસ્તામાં આવતી હતી. જે વાતો મળી હતી કે ભાઈ આ જગ્યાએ ફલાણા ઋષિ રહેશે, આ જગ્યાએ આ ઋષિ રહેશે, આ જગ્યાએ આ ઋષિ રહેશે, એવી જે વાતો મળી હતી ને બધી વાતો રસ્તામાં આવી એટલે હોમેથી એ મળવા જતા. રાવજી હા બાપુ હોમેથી એ મળવા જતા, એમની મુલાકાત કરે, એમની જોડે સત્સંગની વાતચીત કરે અને રામ એવી કરતે 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 કેટલી બાબતોનું સમાધાન કરી લીધું અને કેટલી બાબતોનું સમાધાન થયું ત્યારે એમને એમ થયું કે મને જે કૈકેયીએ કર્યું ને એ બહુ સારું છે, નહીતર આ વસ્તુ મને પ્રાપ્ત થાત નહીં. બેઠો બેઠો વિઠ્ઠલ ત્યારથી અમને ગોઠવારી જન્મ દેનારી જનતા કરતો આ જનતા ઉત્તમ છે, આ જનતા ઉત્તમ છે. અને એ ખાલી થયું એવું નહીં, જયારે અયોધ્યામાં પાછા આવ્યા ત્યાં પહેલા કૈકેયીને મળ્યા. કોને મળ્યા? કૈકેયીને મળ્યા. એ જે મય ફીટ થયું ને એ સાબિત કરી બધા. અહીં તમને જે ફીટ થાય એ તમારે સાબિત કરવાનું. તમને જે ફીટ થાય એ જ સાબિત કરવાનું છે. હા, નહીં થયું એ સાબિત નહીં કરવાનું, પણ જે ફીટ થયું એ સાબિત રહી જાય છે, નહીં થયું એ સાબિત થઈ જાય. દરેક મહાન પુરુષોના તમે જીવન ચારિત્ર વાંચ્યો ને એટલે એની મય હવે એમણે લખ્યા છે, એમના પ્રસંગો એમને લખ્યા છે. અને એમના પ્રસંગની અંદર જેવું જેવું જીવનમાં બન્યું હોય ને એવું તમારે બનતું હોય, તમારે બનતું જ હોય. હા, અને એ જે બને છે ને એ જીવનમાં વણી લેવાનું છે. શું કરવાનું છે? વણવા જેવું હોય વણી લેવાનું, અને ના વણવા જેવું હોય પડી મેળવાનું. સતગુરુ મહારાજ ઘરે આયા સંદેશો લઈને, સંત સોહાની આયા સંદેશો લઈને, સંત સોહાની. બોલતા રહેજો બધા. આયા સંદેશો લઈને સંત સોહાની, આયા સંદેશો લઈને સંત સોહાની. આ તાળ્યો અંદેશો ગૌની રાતો રે કાળી આયા સંત સોહાની. તાળ્યો અંદેશો ગૌની રાતોરે ભાગી આયા સંત સોહાની. તાળ્યો અંદેશો ગૌની રાતોરે ભાગી આયા સંત સોહાની. તાળ્યો અંદેશો ગૌની રાતોરે ભાગી આયા સંત સોહાની. पावन की दो प्रयापी दोहरा सीता, पावन की दो प्रयापी दोहरा सीता, पावन की दो प्रयापी दोहरा सीता, पावन की दो प्रयापी दोहरा सीता. जन्मो जन्मना पापो नाथा છે બહારી આયા સંતોષો
નાથ બાળી આયા સંત સોહારી જન્મો જન્મના બાપો નાથ બાળી આયા સંત સોહારી દાડા ગુમાયા બીજો માનીને રમતા દાડા ગુમાયા તાંગીને એવું જાણતો તો ભગવાન તો બીજો છે અને એને કહ્યું જાગીને જોઉં તો જગત દિશે ને ઊંઘનો ભાષે અટપટા છે એને જ્યારે જોયો તાર ખબર પડી કે આ તો આ બધાયમાં હું જેને જોતો તો એ હું પોતે જ એટલે કેવું પડ્યું બીજો માનીને અમતા દાડા ગુમાયા બીજો માનીને અમતા દાડા ગુમાયા ઓના બે સદગુરુએ વાલો દર્શાયા સંત સોહારી ઓના બે સદગુરુએ વાલો દર્શાયા સંત સોહારી આયા સંદેશો લઈને સંત સોહારી આયા સંદેશો લઈને સંત સોહારી सदगुरु गंगा मारे सदगुरु काशी सदगुरु गंगा मारे सदगुरु काशी वासी आया संत सोहारी गुरु अविनाशी वासी आया संत सोहारी गुरु अविनाशी गुरु सतगत नावासी आया संत सोहारी गुरु अविनाशी गुरु सतगत नावासी आया संत सोहारी शानती सदगुरु गोविंद राम शानती सदगुरु गोविंद राम शानती सदगुरु गोविंद राम शानती सदगुरु गोविंद राम सचराचर व्यापी आया संत सोहारी सचराचर व्यापी आया संत सोहारी एवा दर्शा मुखो मुख बताई मुख ની અંદર હવે જોઈ લો તો ઉભા થઈ मुखो मुख दर्शावालो सचराचर व्यापी आया संत सोहारी मुखो मुख दर्शावालो सचराचर व्यापी आया संत सोहारी करुणा करुणा दर्शन दीना दया करुणा करुणा दर्शन दीना दया करुणा करुणा दर्शन दीना दया
આચાલી ગોરવાને પાણી પાણી રે પાણી બોલાવે સદગુરુ જાની એવો તો આચાલી ગોરવાને પાણી પાણી રે પાણી બોલાવે સદગુરુ જાની બોલાવે સદગુરુ જાની છોડી પિયરિયો મારે ગાબુ સાસો છોડી પિયરિયો મારે ગાબુ સાસો છોડી પિયરિયો મારે ગાબુ સાસો મોતે શરમ મને જાની બોલાવે સદગુરુ જાની આચાલી ગોરવાને પાણી આચાલી ગોરવાને પાણી બોલાવે સદગુરુ જાની બોલાવે સદગુરુ જાની પિયું દેવીના ગળીએ ન ચાહે પિયું દેવીના ગળીએ ન ચાહે મારી જાતી રહે જુવાની મારી જાતી રહે જુવાની બોલાવે 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 સદગુરુ જાની આચાલી ગોરવાને પાણી આચાલી ગોરવાને પાણી બોલાવે સદગુરુ જાની બોલાવે સદગુરુ જાની હે પિયુજી વિના ઘડીએ ન ચાલે પણ ક્યારે પિયર છોડીએ ત્યારે નહીતર પેલું ના છૂટે તો સુધી પેલું પકડાય कुछ पाने के लिए कुछ खोना पड़ता है ना चालतू હોય તો હંદે હો બોતરો ये मारे सासरिए दयापो ये जो ये चलो ये मारे सासरिए અહીંયા કરી હમણે સાબિત કરી બતાવ્યું કે હું હાથ ચાલી ભરવાને પાણી એટલે પેલા કુવાનો પાણી નહીં એ કુવાનો પાણી ની વાત તો નહીં કરી એ છોડી પિયરિયું મારે જાવું સાસરીએ એટલે બે પ્રકારની ભક્તિ ચાલે એક પિયર ભક્તિ અને એક સાસરીની ભક્તિ હા એક ભૌતિક અને એક આધ્યાત્મિક અરે વાપરીને પડી ના મિલતા એનો અમલમાં મૂકવાનું એનો અમલમાં મૂકવાનું છે પણ એ અમલમાં ક્યારે મુકાય એક દીકરીનું સપણ કરવા માટે આયા
એટલે સગપણ કરવા માટે આયા અને એને વાતચીત એને જોવા આયા એટલે એની બેનપણીઓ હતી સખીઓએ કહ્યું કે એને કહ્યું એની બેનપણી કે તારું લગ્ન લેવાનું હોવું તારું લગ્ન તો કે હોય એ તો હજુ વાત ચાલે એ બધી વાતો જોજો બગા ખાવા એ બધી વાતો કે નક્કી થઈ ગયું કે તારું નક્કી થઈ ગયું તા કે બધી વાતો પછી વખત ઘેર જઈને પાછા જમવા માટે આયા વિઠ્ઠલમાં તો એની બેનપણીઓ કહ્યું હવે તો જમવા આયા પાકું થવાનું તા કે બધી વાતો છે પછી ઓયણી ઉડાડવા આયા કે તારું તો ઓયણી ઉડાડવા તે બધી વાતો છે કંકોત્રી છપાઈ ગઈ કંકોત્રી વેચાઈ ગઈ એની બેનપણી સખીએ કહ્યું કે હવે તો તારું લગ્ન લીધું તા કે બધું વાતો એ બધી વાતો જોન ભાગોર આવી ગઈ એની બેનપણીઓ કહ્યું જોન આવી ગઈ તા કે બધી વાતો છે આ બધી વાતો એની બેનપણીઓ કહ્યું કે આટલું બધું થઈ ગયું તો હતું હજુ તો વાતો વાતોમાં જ વાતો કરો કે બધી વાતો કે વરરાજાને પૂકીને મોયરામ લાયા તો એની બેનપણીઓ જોનમાં જો કે આવી ગયા ઠીક કે કે બધી વાતો એ બધી વાતો એટલે મોયરામ લાઈન બેહાડ્યા પછી અને જે પછી પેલી કરી હોય ને પૈઠણ ને બધું એટલે એ બધું પછી હાથે મંડપમાં જો જોન બેઠી તો આગળ ગયા ને પછી બાજેટ મૂક્યો બધું કથરોટ મૂક્યો ને બધું કે ભાઈ લાવો એટલે છોકરા પક્ષ વાળાએ કહ્યું ભાઈ અમે દાગીના લાયા નહીં અમે દાગીના લાયા પડ્યો લઠ્ઠો પડ્યો લઠ્ઠો પડ્યો તો એવો પડ્યો પેલો પૈણ્યા વગર ગયો લીલા તોરણે તાર પેલી બેને જેની હગાઈ કરતી એને બેન પડ્યો કહ્યું નથી કહેતી કે આ બધી જ્યાં સુધી હું ચોરીના 4 ફેરા ફરી એના મારા પ્રીત્ય તમના હાથ પકડીને ચોરીના 4 ફેરા ના ફરું તો આ લગીના બધી વાતો ધ્યાન રાખજો પાછા આપણે વાતો હા અને એ આ કોને થયું આવું અને જેને થયું એને કહ્યું સદગુરુ ગંગા મારે સદગુરુ કાશી ગુરુ ઘટ ઘટ ના વાસ આ બધા ઘટ ઘટમાં જે રહેલા છે ને એ તો મારું હું જેને ઓળખું છું ને એ જ છે વિઠ્ઠલ એ જ છે અને એ છે એવું નક્કી થયું એટલે એવા કહેશે કે હવે પિયુજી વિના ઘડીએ નહીં ચાલે મારી જાતિ રહે જુવા આ ખાલી ગાવામાં ના રહી જાય પાછું આવું જયારે જેની સમજણમાં બેસી જાય એના રંગ અને ઢંગ બે બદલાઈ જાય બદલાય કે ના બદલાય હા અને રંગ અને ઢંગ બદલવા માટે જ આ જગ્યા છે આ જગ્યા છે ખાવા પીવા ની જગ્યા ન હોય આ તો અવસર માલવાનો છે અને અવસર જેને માલવાનો છે પણ આ હોત કે વેળા રી બેઠો કઈ તક મારે મહારાજ ને નહીં બને કે એમને નવાઈ નું ચાદરું આલ્યું કે પાછું લઈ જાય અલા તું શું સમજો એને મારા પ્યારા ગુરુજી નો પરવાનો પરવાના દુનિયા દિલ દઈને બન્યો છું દીવાનો
દીવાના એક દીકરા દીકરીના વ્યવહાર કરવા વાળા કહેશે કે ભાઈ છોકરો આલીને છોકરી લીધી, તો હમે વાળો કે ભાઈ છોડી આલીને છોકરો લીધો. એમને એમ લીધો રહેશે તઈ દાડાઈ ચાલ હક કર ના કર અરે મહિનો રાખશે તો તાર અહીંયા એવું છે વિઠ્ઠલ દિલ દઈને બન્યો છું દીવાનો, આપીને અને દીવાનો બન્યો છું. એ દીવાનાને આ દુનિયા શું જાણે? એ તો એના જે ઘાયલની રીત ઘાયલ હોય એ જાણે. ઘાયલની રીત ઘાયલ હોય એ જાણે. બીજા તો વાતો જ કરી ખરી, બીજા તો વાતો કરી. અને એ તમે જે સમજ્યા છો એને સાબિત કરવાનો આ અવસર મોકો મળ્યો છે વિઠ્ઠલ. હા એ મોકો મળ્યો. રામાયણની અંદર રામ બનવા માટે બધાની તપાસ કરતા 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 જેને પેલો આપણે બનાવ્યો અરુણ ગોવિંદ, એને રામ બનવાનું પછી પાત્ર નક્કી કર્યું. તારી એવું કહેવાય મોઘામાં મોઘી સિગરેટ પીતો હતો, મોઘામાં મોઘી બ્રિસ્ટોલ પીતો હતો. તે રામાનંદ સાગરે કહ્યું રામ બનવું હોય તો આ બંધ કરી દેવું પડે, આ ના પીવાય. વિઠ્ઠલ તો કે કેમ ના પીવાય? શું તા કે ના રોમ નતા પીતા. એ રોમનું પાત્ર ભજવાનું નાનામાં નાનું વ્યસન તને રોમ બનવા નહીં કેવું છે તાકા? બોલો છે ઈચ્છા? ઓહો આટલું પાત્ર ભજવવાનું મળતું હોય તું એ છોડવા તૈયાર ઘર છોડી દીધું. ત્યારે એ એના ઉપર જે રામના જેવું જે નૂર આવવું જોઈએ ને પ્રતાપ, તારે આવ્યું. તમારે અહીં કશું છોડવું પડશે, તારે મહારાજ નું નૂર આવશે, તારે મહારાજ નું નૂર આવશે ને તો નહીં આવે. ઝીણામાં ઝીણો અહંકાર જો નડી જતો હોય તો નવરંગે કહ્યું કે ભાઈ રોટલો તો તમને આલ દીધો, તમે એવું સમજો પાણી નહીં આલું એવું સમજો. અમુક જોયા વગર પાછલા હાથે આલી દો, તમે શું સમજો? તાર પાણી તો કશું નહીં, રોટલો કશું નહીં. 12,92,000 મારવાનો ધણી હું એક પલવારમાં લાત મારી નીકળી ગયેલો માણસ હું છું, અને તમે મારી પાણી પરીક્ષા કરો. તાર શંકરે કહ્યું પાર્વતી કે જો હજુ મય પડ્યું મેં છોડ્યું છે એવું હજુ મય લેન ફરે. વિચાર કરો, હોપરી પડી ના મિલતા. ઝીણામાં ઝીણી બાબત તમને મને પરમાત્મા સુધી પહોંચવા દેતી નથી. હજુ પહોંચી ગયા એવી જ હજુ વાતો. એ જયારે વ્યવહારમાં આવશે ને તારે એનું સાચું છે. એની રાવણ નું પાત્ર ભજવવા વાળા ઉપેન્દ્ર ત્રિવેદી જેને અરવિંદ ત્રિવેદી એવું કહેવાય છે 300 જણા એ પાત્ર ભજવવા આયા બધા નાપાસ થયા. અને અરવિંદ ત્રિવેદી નો નંબર આવ્યો. એ અરવિંદ ત્રિવેદી નો જયારે નંબર આવ્યો ત્યારે એને રાવણના પાત્ર ભજવવા માટે પાસ કરવામાં આવ્યો. એ અરવિંદ ત્રિવેદી એમ કહેતો 14 વર્ષની છોકરી જેને સીતાનું પાત્ર ભજવવાનું તારે 14 વર્ષની છોકરી હતી. એને કે મારે ઊંચકીને ખભે નાખવાની થઈ મન કમકમ્યો વિઠ્ઠલ મહારાજ. અને તે જેને હું માં કહું છું, જેને સીતા માં કે છે, એને મારે કે છે ખભે નાખવાની. બોલો 100 વખત એવું કહેવાય કે 10 વખત એ તૈયાર થયો, 10 વખત એને લુગડો કાઢ્યા ભાઈ મારે આ નહીં બધું કે આ કોમ મારાથી નહીં થાય. એક માં જેને હું માનું છું એ સીતાને તારે ખબર કે ભાઈ પાત્ર ભજવવાનું છે. આ તો આ તમારે મારે અહીં મહારાજ નું પાત્ર ભજવવાનું.
અને એ જેને જેમ છે એમ અરે તમે જેને સમજાશો એને મહારાજ સમજો, ભગવાન સમજો છે એ બાબતને અહીં જ્યારે ફળીભૂત થશે ને ત્યારે તમારું નૂર કયાલ તમારું નૂર કયાલ અને એને એ નૂરને પાછું પાડવા માટે ગંગા સતીએ કહ્યું મેરુ જેવા મેરુ પર્વત પણ ડગી જશે, મેરુ પર્વત જેવા મેરુ પર્વત ડગી જશે પણ નૂર જેનું ના ડગે એવા આ બાબતને પદને હાંસલ કરી જાય. બાકી અહીં તો વચ્ચે બધો બોવે આવે છે, વચ્ચે બધો બોવે આવે છે. ભક્તિના માર્ગની અંદર તો તમે જુઓ કેટલો બધો બેઠો છે, બેઠો છે ને વિઠ્ઠલમાં કીર્તિ, કામિની અને કંચન, આ ત્રણ વસ્તુ તો પહેલા જ આવે. કીર્તિ એટલે તમારી વાહ વાહ થઈ અને એમાં જો પડ્યા અને એમાં જો ગયા, હા બે બાબતો આવે, એક વાહ વાહ કરવા આવશે અને એક અપમાન કરવા વાળા આવશે. હવે તો સ્વામી વિઠ્ઠલ ભગત હવા હવા ઉંદર ખાઈને પાઠ બેઠો એવું કેવા વાળા આવવાના વિઠ્ઠલમાં. આ પેલી ચૂંટણી આવે ને ચૂંટણી એટલે પેલું વાટ આલવાનો થાય ને તારે એના બધા અવગુણ કાઢે. માર બાન બે હાડામી નતો એમ કઈ ના હાલ બોલો અંદર જ ભેગો કાબો ચાપી થાય છે ને. એ સમય આવે તમારો જયારે પ્રગટ થવાનો સમય આવે ને તારે જ બધા હોતા ખોતા અને એને જે ના ગણે, એને જે ના ગણે એવા આગળ વધે. એ આગળ વધે અને એ ઇતિહાસ તમે તપાસો, આગળના ઇતિહાસ તપાસો, એને આ જ થયું છે વિઠ્ઠલમાં થયું છે. અને એમણે ના ગણ્યા તારે મહારાજ સુધી પહોંચ્યા. ભગવાન કોસકો લઈને માથું ઓરવતા હતા એટલે કોસકાન કોઈએ પૂછ્યું કે તું તો નસીબદાર કહેવાય, ભાગ્યશાળી કહેવાય કે મેં ભગવાનના માથા સુધી પહોંચી ગયો. બોલો તારે કોસકાએ કહ્યું ભાઈ અમથો નહીં પહોંચ્યો, હું અમથો નહીં પહોંચ્યો, હતો પ્લાસ્ટિક અને આમ જાર મને વેર્યો ને તારે વેર મેં ખાધા છે, એ વેર મેં ખાધા તાર ભગવાનના માથા સુધી પહોંચ્યો. જમનું થાય આપણે એક ભગવાન પેલું ફૂલ ઊંઘતા હતા, ફૂલને કોઈ પૂછ્યું તું તો ભગવાનના નાક સુધી પહોંચી ગઈ, નસીબદારી કહેવાય. તો કે ભાઈ અન્યમ નહીં પહોંચ્યો કે હું જો ખીલ્યું તો નર્યા કોટા હતા ને કે નતા. હા અને એના ઉપર હું થયો છું, તારે એ પદ સુધી હું પહોંચ્યો વિઠ્ઠલમાં. ખરું નહીં? આપણે વ્યવહારિક બાબતો એમ કે ઘર સંસારની અંદર આ નહીં આમ થયું નવા નવા વાતો કરે મારે હાહુ બહુ ખરાબ કે વાત વાતમાં ખોતા કાઢ, વાત વાતમાં ખોતા કાઢ, આવા કંટાર પછી વાતો કરે આવી કરે. બોન ખોતા નહીં કાઢતો એ તને હાહુ બનતો શીખવાડે છે. પણ એ જે કરે છે એ જયારે વિઠ્ઠલ મારા ના વેઠ્યું ને ત્યાં એ હાહુ નું પદ ધારણ કરી ના એમને હાહુ કહેવા વાળા એ જ મારે હાહુ મારી હાહુ એ પદ એમ અહીંયા આગળ સંતોનું કેવું એમ છે કે ભાઈ આયા સંદેશો લઈને સંત સુહાગી, આપણો સંદેશો સંત લઈને આયા કે નહીં આયા. હા આ દયા નથી તો શું છે, મને તારો કરી દીધો, આ દયા નથી તો શું છે.
માટીનો ગરુલો દુનિયા કાઢે માટીનો ગરુલો લાગે પાણી અડકતા ફૂટી જાય પાણી અડકતા ફૂટી જાય તમે પ્રેમથી ભરી દો તમે પ્રેમથી ભરી દો એને છલકત કરી દીધો એને છલકત કરી દીધો એને છલકત કરી દીધો એને છલકત કરી દીધો દયા નથી તો દયા નથી ચમકી ગયું તમારાથી ભાગ્ય ચમકી ગયું તમારાથી મેં તો જરા તમારી જોયું મેં તો જરા તમારી જોયું ત્યાં તો ઢગલો કરી દીધો ત્યાં તો ઢગલો કરી દીધો ત્યાં તો ઢગલો કરી દીધો એમનો મહાકૃપા છે તમારી એમના મહાકૃપા છે તમારી એમના મહાકૃપા છે તમારી કર્યા ભંડાર જોયા તમારા કર્યા ભંડાર જોયા તમારા લાજ રાખો ગુરુજી મારી લાજ રાખો ગુરુજી આખા કામ કરી દીધો આખા કામ કરી દીધો આ ગયા નથી તો શું આ ગયા નથી તો રફી કહીને ગુરુ કે ગોરી રફી કહીને ગુરુ કે ગોરી મધુ દાની કોઠમાં છે મધુ